ઘણા વર્ષો પહેલા કોંગ્રેસ પરિવાર દ્વારા જે અત્યારની હાઈકોર્ટ સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો, એ માંગ સંપૂર્ણ કોંગ્રેસે પરિવારે પહેલા પણ કરેલી હતી, જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ. 2 દિવસથી વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય, રાજ્યસભાના સભ્ય, ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ, સંસદ સભ્યશ્રીએ, રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે. તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાનપત્રોના માધ્યમથી તમે સટીક બેન્ચ માગો છો એવું ન બને. હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે. જે વધારાની વિગત છે એ અમારા લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે. પણ ખાસ કરીને જે ભૂતકાળમાં કોંગ્રેસે જે પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નમાં અમે પણ આજે ટેકો આપીએ છીએ. અને કોંગ્રેસ શહેર જિલ્લા પ્રમુખોનું જ્યારે એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ પહેલાં પણ અમે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કોંગ્રેસ પરિવારનો ટેકો છે એવી જાહેરાત અમે પહેલેથી જ કરી દીધેલી છે. પણ માત્ર ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆત બાબતે ન રહે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે, ગુજરાતમાં પણ છે, તો આ બેન્ચ મળે એવું અમે સંપૂર્ણ માનીએ છીએ. તો ભારતીય જનતા પાર્ટીએ જે નિવેદનો આપ્યા છે એ માત્ર પ્રિન્ટ લક્ષી અને ઇલેક્ટ્રિક મીડિયા લક્ષી ન રહે એવું અમે આજના દિવસે તમારા વતી કહેવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્રની જનતાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં મળે. હવે હું વિનંતી કરીશ ભાઈ ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુને કે જે એ